قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم والعاقبة للمتقين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين جد الحسن والحسين مولانا مولى الكونين أبو القاسم محمد. اللهم صل على محمد وآل محمد. السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي هلت بفنائك. عليكم مني جميعا سلام الله أبدا ورحب وخي الليل والنهار ولا جعل الله آخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. فقال الله تبارك في كتابه المجيد. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. صدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. نزل محترم گئے تھوڑے اپنے ساتھ میں سورہ اخلاص کی پہلی آیت بارے میں چرچا کریں لی હતી અને ઇન્શાઅલ્લાહ આપણે આપણા મોضوع તરફ આગળ વધશું અને આજની આ ટૂંક તકરીર દરમિયાન સાથમાં આપણે એ જ સૂરાની બીજી આયત જેની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે અલ્લાહુ સમદ એના બારામાં ઇન્શાઅલ્લાહ સાથે ચર્ચા કરશું. પરંતુ એની પહેલા અમુક વસ્તુને બયાન કરવું જરૂરી છે એટલા માટે થોડી ઝહમત તમારી ઉઠાવીશ. અઝાન મોહતરમ આપણે જેટલી પણ મજલિસો કરતા આવ્યા છે તેની અંદરમાં આપણે ફરમાવ્યું કે કુરાન શરીફ જે છે એક એવી કિતાબ છે જેને ખાલી પોપટ માફક ભરવાની નથી. એક એવી કિતાબ છે જેના ઉપર ગૌર અને ફિક્ર કરવું જરૂરી છે, વ્યાજબી છે, c'est une obligation. અઝીઝાન મોહતરમ જ્યારે પણ અમે કુરાન શરીફને સમજીને પઢીએ છીએ ત્યારે જ કુરાન શરીફ એમના શુક્ર એમના રાજ અમને બતાવશે અને એ જ વખતે એ કિતાબ જે પરવરદિગારની કિતાબ છે એ અમારા માટે હિદાયતનો રાસ્તો બનશે. અઝીઝાન મોહતરમ આપણને કુરાન શરીફની સાથે એક અંગતનો રિશ્તો બાંધવાનો છે, એક ઇન્ટીમ રિશ્તો કુરાન શરીફની સાથે બાંધવાની જરૂરત છે. કુરાન શરીફ જે છે તે જીપીએસ છે, કિસ્મનો જીપીએસ છે. તે પોતે અમને ડિરેક્શન બતાવે છે, ગોશ ધ્રુવાત, અને કે રસ્તો આપણને બતાવે છે સિરાતુલ મુસ્તકીમ, સીધો રસ્તો. અને અઝીઝો એ સીધો રસ્તો એ વખતે જ અમો સમજી શકશો જે વખતે અમે કુરાન શરીફને સમજીને પડશો અને તેના ઉપર અમો ગૌર અને ફિક્ર કરશો. અઝીઝાન મોહતરમ આપણે અમુક મજલિસો દરમિયાન બયાન કરી ચૂક્યા છે કે કુરાન શરીફની અંદરમાં અમુક એવી આયતો છે જેનાથી અમોને ચેતીને ચાલવાનું છે. કારણ કે ખુદ કુરાન એમની આયતો દરમિયાન આપણને ફરમાવે છે કે એ લોકો ઉપર લાનત કુરાન મોકલાવે છે. કેના ઉપર? જે લોકો કુરાનને પઢે છે પરંતુ સમજીને નથી પડતા. અઝીઝાન મોહતરમ આના ઉપર જ્યારે આપણે વિચાર કરીએ તો રિફ્લેક્શનની જે ઇમ્પોર્ટન્સ છે ખાસ કરીને કુરાન શરીફના મામલામાં એના ઉપર આપણને ગૌર અને ફિક્ર કરવાની જરૂરત છે. અને આપ સર્વેથી વાકેફ છે કે જ્યારે પણ રસૂલ ઇસ્લામ આ જે રિફ્લેક્શનની છે વિચારના બારામાં જ્યારે ચર્ચા કરતા હતા તો એક રકાઝોની અંદરમાં એક બાલાન્સની અંદરમાં હજારો રકાત નમાઝ રાખતા અને બીજા બાલાન્સની અંદરમાં બીજા પ્લાટોની અંદરમાં 2 કલાક રિફ્લેક્શન રાખતા. યાની કે વિચાર કરવું જે ખુદાએ આપણને પેશ કર્યું છે એના ઉપર ગૌર અને ફિક્ર કરવું એની વેલ્યુ એની ઇમ્પોર્ટન્સ છે તે આપણા ધર્મની અંદર બહુ જ વધારે છે. ખૈર અઝીઝાન મોહતરમ આપણે અમુક દિવસો પહેલા 2 મજલિસ પહેલા આપણે સાથમાં કુરાન શરીફની એક આયત સાથમાં પઢી હતી. કઈ આયત હતી? સૂરહ મુદસ્સિરની આયત હતી.
સૂરે મુદસ્સિરની આયતની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આદમની ઔલાદથી મુખાતિબ થઈને ફરમાવે છે બિસ્મિલ્લાહિર rahmanir rahim વ રબ્બકા ફકબ્બિર. આ આયતને આમો હજારો કેટલા દિવસો થયા, કેટલા મહિનાઓ થયા આમો પડતા આવીએ છીએ, પરંતુ આ આયત ઉપર જ્યારે અમે ગૌર અને ફિક્ર કરીએ તો એક વસ્તુ સાબિત થઈ જાય છે. આ એ આયત છે, યાદ રાખીએ આપણે, કે જેને ફ્રેન્ચી જબાનમાં કહેવાય છે પાલેન્ડ્રોમ. વરબ્બકા ફકબ્બિર પાલેન્ડ્રોમ છે, એક સંસ્માં અને બીજા સંસ્માં આપણે વાંચી શકીએ છીએ. જેવી કે repère છે, એમ તો ફ્રેન્ચી જબાનમાં બીજો અલ્ફાઝ હોય bob par exemple, એક સંસ્માં બીજા સંસ્માં આપણે વાંચી શકીએ. આ આયત ઉપર આ આયતનો રાઝ આપણે એ વખતે જ હાસિલ કરી શકીએ છીએ જ્યારે અમે એ આયત ઉપર ગૌર અને ફિક્ર કરીએ છીએ. જ્યારે અમે આ આયતને પઢીએ છીએ તો એક વસ્તુ સાબિત થઈ જાય છે. કઈ વસ્તુ સાબિત થઈ છે? કે જે પરવરદિગાર ઉપર અમે ઈમાન લાવ્યા છે એ પરવરદિગારનું નામ, એ પરવરદિગારના સિફતોમાંથી એક સિફત એ છે કે તે જમાલ છે, il est le beau et il aime le beau. અને એક ખૂબસૂરતી છે, સુંદરતા જે છે તે પરવરદિગાર એની આયતની અંદરમાં શામિલ કરી દીધેલ છે. એ આપણને ઈશારો કરી રહ્યા છે કે એ મારા બંદા, અગર તું મારા સુધી પહોંચવા ચાહતો હો તો આ કુરાન શરીફની સુંદરતા તરફ નજર કર. એ અમારી એક કિસ્મની સીમ છે. એટલા માટે અઝીઝો વિચાર કર્યો કે આજે તમારી સમક્ષ એક બીજો હદિયો પેશ કરું, આ જ કિસ્મનો હદિયો, અને ઇન્શાઅલ્લાહ એ નજરે આપણને વિચાર કરવું જરૂરી બની જશે. વલીભાઈને કહીશ કે જે પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેને નાશે કરે એની પહેલા તમારી પાસે એક નારે સલાવતની ગુજારિશ કરશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. કુરાન શરીફનો 33મો સૂરો, નામ છે સૂરે આઝાબ. ફ્રેન્ચી જબાનમાં તમને મળશે લિક્વાલિઝે. આની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ચોથી આયતની અંદરમાં તેની શરૂઆતમાં બયાન કરે છે બિસ્મિલ્લાહિર rahmanir rahim. Allah subhanahu wa ta'ala n'a pas placé deux cœurs dans le corps de l'homme. જ્યારે આ આયતને અમે પઢીએ છીએ જલ્દીથી અમે પસાર થઈ જાય છે, પણ જ્યારે અમે આ આયતની અંદરમાં ગૌર અને ફિકર કરીએ છીએ તો એક સુંદર રાઝ આની અંદરમાં મોજૂદ છે. તમે જોજો કે જ્યારે પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા દિલની વાત કરે છે, કળની વાત કરે છે કુરાનની અંદરમાં, તો એક એવો શબ્દની વપરાશ કરે છે. કયો શબ્દ છે? સુદૂર. દાખલા તરીકે આપણે જ્યારે સૂરે નાસ પડે છે, ફી સુદૂરિન નાસ, આ પોત્રીન જે છે તેની સાથે કળની રિલેશન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ રાખેલી છે. અને દાખલા તરીકે આપણી જિંદગીની અંદરમાં જ્યારે કંઈ મોટું કામ કરવાનું હોય તો આપણે શું કહીએ છીએ? છાતી ખપે. કળ હિંમતની વાત જ્યારે પણ થાય છે, દિલની જ્યારે વાત થાય છે તો છાતી સાથે એમનું મિલન છે. અહીં પરવરદિગાર જ્યારે તમે જોશો તો તમે જોશો કે એની આયતની અંદરમાં પરવરદિગાર જૌફનો અલ્ફાઝ વાપર્યો છે. જૌફ અરબી ઝબાનની અંદરમાં જિસ્મનો મતલબ છે, લુકો. હવે એક કોન્ટ્રાડિક્શન છે. પરવરદિગાર કે આપણે સવાલ પૂછે કે ખુદાયા, દરઅસલ તમે જ્યારે કળની વાત કરો છો ત્યારે સુદૂરની વાત કરો છો, પોત્રીન. આજે તમે દિલની વાત કરો છો ત્યારે તમે જિસ્મની વાત કરો છો. પેલો point. બીજો પણ આપણને મળશે કે એ જ આયતની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ટ્રેડિશનમાં તમામના વાંચ્યા કે il n'a pas placé deux cœurs dans le corps de l'homme. જ્યારે આપણે આયતોને પઢીએ તો એને પછી અલ્ફાઝ વાપરવામાં આવ્યો છે તે છે રજુલ. રજુલ જે છે એક એવો qualificatif છે, c'est un mot qui est spécifiquement dédié au genre masculin, યાની કે ધર માટે જ એનો વપરાશ કરવામાં આવ્યો છે. આની અંદરમાં ઔરતને શામિલ નથી કર્યા પરવરદિગાર. અગર જો સારી કાયનાત વાસ્તે આ જેનેરિકમાં વાત કરતા હો તો જે રીતે આપણે સૂરે નાસની અંદરમાં ફરમાવે છે કુલ આઉઝુ બિરબ્બિન નાસ, નાસ les hommes, l'humanité. અહીં પોતે નાસનો અલ્ફાઝ નથી વાપરતા. અગર જો વાપરે છે તો રજુલ અલ્ફાઝ વાપરે છે, જે ખાસ શબ્દ છે એના માટે જન વાસ્તે. તો આપણે સવાલ ઉત્પન્ન થાય છે કે ખુદા, પહેલું તો એ કે દિલ જે છે એનું રિલેશન પોત્રીન સાથે નહીં, આખા શરીરની સાથે. બીજી જગ્યાએ આ અલ્ફાઝ આયતની અંદરમાં જ્યારે તું વાત કરે છે તો એવા અલ્ફાઝનો વપરાશ કરે છે જે ખાસ મરદ વાંચે છે. એની અંદરમાં શું રાજ મોજૂદ છે? ત્યારે આપણને મળે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ આયતની અંદરમાં એક કિસ્મની સુક્તિરીતે મોજૂદ રાખેલી છે. એક એવી કિસ્મની સુક્તિરીતે છે જેની અંદરમાં અમને ગૌર અને ફિક્ર કરવાની જરૂરત છે. તમે જોજો કે શા માટે પરવરદિગાર આની અંદરમાં ઔરતને શામિલ નથી કરતા. એનું કારણ સિર્ફ એટલો જ છે કે ઔરતની જિંદગીમાં અમુક એવા મોકાઓ આવે છે જ્યારે એમના જિસ્મની અંદરમાં બે દિલ ધડકી રહ્યા છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ
દીધો. કેમ કહેવાય કે જ્યારે औरत હમેલા હોય છે ત્યારે નદીની અંદરમાં એકથી વધારે દિલ ધડકે છે. અઝીઝાન મોહતરમ, આ એક ટૂંક રાજ તમને બતાવવા ચાહતો હતો આજનો હજુ ઇન્શાઅલ્લાહ. તરત જ આપણે આપણા મજલિસ તરફ, આપણા સુજે તરફ રજૂ થઈ જાય અને ઇન્શાઅલ્લાહ જલ્દી આપણે તમારી ઇઝ્ઝતને તમામ કરીએ. અઝીઝાન મોહતરમ, સૂરે ઇખલાસની બીજી આયત, અલ્લાહુ સમદ. અલ્લાહ કે મજલિસની રાબેત તમને નથી કરતો કારણ કે મારા પાસે કાફી ટાઈમ નથી. જે લોકો ન સાંભળી શક્યા હોય ઇન્ટરનેટમાં મજલિસ મોજૂદ છે અને ઇન્શાઅલ્લાહ સાંભળવા આભારી થશો. આજની મજલિસ ઇન્શાઅલ્લાહ બીજી આયત અલ્લાહુ સમદ. અલ્લાહુ સમદ જે છે, સમદના અલ્ફાઝ ઉપર ગૌર અને ફિકર કરવું આજે જરૂરી છે. આપણે પડતા આવ્યા છે સૂરે ઇખલાસ, કોણ નથી પડતું? ગઈ ફેરે તમને બયાન કર્યો હતો કે આ સૂરે ઇખલાસ જે છે તે મામૂલી સૂરો નથી. તમને સાદ ઇબ્ન માઝના વાક્યો પેશ કર્યા, તમને છઠ્ઠા ઇમામની રિવાયતો પેશ કરી. આ એક એવો સૂરો છે જે પરવરદિગારની રહેમતના ખજાનાની ચાવી છે અને એવી ચાવી પરવરદિગાર આપણા હાથમાં સોંપેલી છે. આની અંદરમાં કેટલા કિસ્સાના રાઝ મોજૂદ હશે કે ખુદ રસૂલ ઇસ્લામ ઇરશાદ ફરમાવીને કહે છે કે આ કુરાનનો ત્રીજો ભાગ છે. એનો મતલબ એ થયો કે આના ઉપર અમને હર શબ્દની અંદરમાં વિચાર કરવા જેવા છે. આ આયતની અંદરમાં શું કહે છે? અલ્લાહુ સમદ. સમદ બારામાં આપણે ચર્ચા કરીએ. સમદ જે છે અરબી જબાનની અંદર એની ટ્રાન્ઝેક્શન આપણે કરવા જઈએ તો તમે સમજો કે ટ્રાન્ઝેક્શન જ 20 પાના થઈ જાય છે. અને તમે ફ્રેન્ચી જબાનના કુરાન ઉઠાવશો, તમને એક બીજી વેર્શન લેશો, બધાની અંદરમાં અનોખા ટ્રાન્ઝેક્શન તમને મળશે. એનું કારણ એટલું જ છે કે આ સમદ જે છે એટલો પ્રોફો અલ્ફાઝ છે. આયતુલ્લાહ ખુમૈની એની કિતાબ નિકામત હદીસ આપણી ત્યાં મોજૂદ છે, જેને વાંચવું હોય તે વાંચી શકે છે. તેની અંદરમાં પોતે પાંચમા ઇમામની એક રિવાયતની નકલ કરે છે. પાંચમા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે પરવરદિગારની સારી ખુદાઈ લાવાયતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. અગર એ વાયતના હર પ્રસીબને મને તમને બતાવવા હોય ને તો હું સમદ અલ્ફાઝથી તમને બતાવી શકીશ. એટલાની અંદરમાં આ અલ્ફાઝ જે છે તે ઇમ્પોર્ટન્ટ અલ્ફાઝ છે. ખૈર, તારીખની અંદરમાં મળે છે કે બસરા જે ગામ છે ઈરાકની અંદરમાં, એ લોકોના રહેવાસીએ આપણા ત્રીજા ઇમામ ઇમામ હુસૈન અલૈહિસ સલામને પત્ર લખ્યો છે. પત્ર લખીને ફરમાવે છે કે આ અમારા ઇમામ, અમને બતાવો કે આ સમદ અલ્ફાઝ છે એનો મતલબ શું થાય છે. તો પહેલો જવાબ આપણા ત્રીજા ઇમામ ઇરશાદ ફરમાવીને કહે છે કે એ બસરાના રહેવાસી, જાણી લ્યો કે એ સવાલનો જવાબ ખુદ ખુદા કુરાન શરીફની અંદરમાં ઇરશાદ ફરમાવે છે. કહે છે એનો જવાબ એ છે કે તમને સમજોય કે સમદ એટલે શું. એનો જવાબ લમ યલિદ વ લમ યુલદ, યાની કે celui qui n'est pas engendré et qui n'engendre pas. ખૈર, આના બારામાં આપણે ચર્ચા બીજી વાર કરીશું. જ્યારે પાંચમા ઇમામ જ્યારે ત્રીજા ઇમામ આના બારામાં ડિસર્ટેશન કરે છે ત્યારે બતાવે છે કે સમદ એવી ઝાત છે, સમદ એવી ઝાત છે જેનો મકામ બહુ જ બલંદ છે. celui qui a atteint une très très haute importance. એની બલંદી એટલી ઊંચી થઈ ગઈ છે કે આપણામાંથી, ઇન્સાનોમાંથી કે જે પણ ખલકિયત છે તે કોઈ એની બરાબરી નથી કરી શકતી. यानी कि मौला આપણને ઇરશાદ ફરમાવે છે કે આ લોકો યાદ રાખજો કે સમદ જે છે એકલો ઊંચો છે કે અગર આપણને કંઈ માંગવું હોય તો આપણે એનાથી માંગીએ છીએ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ પોતે બયાન કરે છે કે એ ઝાત કે જેને મોત નથી હોતી. આનેથી મૌલા ફરમાવે છે કે આદમની ઔલાદ યાદ રાખજે, જે ખુદા ઉપર તું યકીન રાખે છે એની ન તો શરૂઆત છે ન તો અંત છે. બીજો અંદરમાં એ જાણવાનું મળે છે કે આની મોત નથી. શેખ કોઈસી મજલિસને યાદ કરો, મોત એટલે એક થાય નથી. મોત c'est un changement d'état. પરવરદિગાર જે છે તેની અંદરમાં કોઈ કિસ્મનો changement d'état નથી હોતું. il est ફ્રેન્ચી જબાનમાં કહે il est immuable. On ne peut pas le changer. ત્યારબાદ મૌલા ફરમાવે છે કે સમદ એવી ઝાત છે જે તો ન તો ખાય છે ન તો પીએ છે. એવી ઝાત છે જે કદી ફાટીકે નથી થતી, જેના ઉપર ઠાકોરોની અસર નથી થતી. આ જ્યારે મૌલા બયાન કરે છે આપણને શું ઇશારો કરે છે? ઇમામ હુસૈન આપણને સમજાવે છે કે જે પરવરદિગાર ઉપર અમો યકીન લાવ્યા છે એના ઉપર જે અમારી લિમિટ છે, જે અમારી રિયાલિટી, અમો ઇન્સાનની રિયાલિટી છે એ લાગુ નથી પડતી. આનો ઉપર પરવરદિગાર અમે ઈમાન લાવે છે. ઇમામ આપણને ત્યારબાદ ફરમાવે છે કે દુનિયાની અંદરમાં જે છે ને હર વસ્તુ એક બનાવ ક્યારે બને? એક બનાવ એ વખતે જ બને જ્યારે એમના કોઝ હોય. એફે ત્યારે થાય જ્યારે કોઝ હોય.
લો ડિટર્મિનિસ્ટ સિયાસતનો પ્રિન્સિપ છે જે પણ દુનિયાની અંદરમાં તમે ચીજ જોવો એનો મતલબ એ છે કે એનો કોઝ છે હું અગર છું તો મારા માવતર છે મારા માવતરના માવતર હતા એમ કરતા કરતા આપણે એફી અને કોઝનો રિલેશન જોઈ શકીએ છીએ મૌલા હુસૈન આપણને એ ઇરશાદ ફરમાવે છે કે તમે અગર સમજ ઉપર વિચાર કરો તો યાદ રાખી લેજો કે એ પરવરદિગારનો તમે યકીન લાવો છો એવા પરવરદિગાર પર તમે યકીન લાવો છો જે કોઝ ધ કોઝ છે એટલું જ નહીં પોતે ફરમાવે છે કે ઈ પરવરદિગાર વાજિબુલ વજૂદ છે c'est l'existence obligatoire એક એવી એક્ઝિસ્ટન્સ જે ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે જેને કોઈથી લાગે ન હોય કે એવી એક્ઝિસ્ટન્સ જેને કોઈ સાથે રિશ્તાની જરૂરત નથી એક્ઝિસ્ટ થવા માટે મને જરૂરત નથી મારા માવતર કારણ કે અગર માવતર ના તો હું ના હોત પરવરદિગાર એવી ઝાત છે જે ઇન્ડિપેન્ડન્સ ટોટલની અંદરમાં છે ત્યારબાદ એક બીજી રિવાયત તમારી સમક્ષ પેશ કરું મોહમ્મદ અનફિયા નામ સાંભળ્યું છે ઇમામ અલી અલૈહિસ્સલામથી પોતે સવાલ કરે છે કે અમીર મુમિનીન અમને બતાવો તો ખરી કે સમજનો મતલબ શું થાય છે અલ્લાહુ સમદ તો ઇમામ અલી ફરમાવે છે કે એ ઝાતનું નામ છે કે જેના પાસે ન તો જિસ્મ છે ન તો રૂહ છે જેના ઊભો છે ને બેઠેલો છે જે celui qui est immobile પરંતુ એવું નથી કે પોતે ડરતો નથી અજીબ છે પેરાડોક્સ છે ત્યારબાદ પોતે કહે છે જે તો ન અંધેરામાં છે ને તો નૂરમાં છે ત્યારબાદ પોતે કહે છે જે તો દુનિયાની કોઈ એવી જગ્યા નથી જ્યાં પોતે પ્રેઝન્ટ ન હોય અને દુનિયાની કોઈ એવી જગ્યા નથી જ્યાં પોતે કેદ હોય આ બધી વસ્તુના ઝરીએ મૌલા અલી અલૈહિસ્સલામ આપણને સમજાવે છે કે સમજ જે છે તે બહુ જ puissant અને profound અલ્ફાઝ છે ત્યારબાદ આપણે જોઈએ કે આ ડેફિનિશનની અંદર તમને મળશે અલ્લાહ સમદ એટલે અલ્લાહ l'autosuffisant કે કઈની જરૂરત છે જે તમને બયાન કર્યું તો ખાવાની જરૂરત છે આપણે ઇન્સાનને અગર એક્ઝિસ્ટ થવું છે તો આપણને એનર્જીની જરૂર છે એનર્જી એમાં ક્યાંથી લે ખાવાનું મળે એનર્જી એમાં ક્યાંથી લે નીંદરમાંથી લે જેથી કરીને અમારું શરીરની અંદરમાં રેપારેશન પરિવાર થાય ખુદા આ બધી વસ્તુથી અલગ છે જુદો છે ત્યારબાદ પોતે કહે છે કે તફસીરુલ મિઝાનની અંદરમાં સમજ બારામાં જ્યારે ચર્ચા કરવામાં આવી છે હું જલ્દીથી જાઉં છું તફસીર મિઝાનની અંદરમાં ઇમામ અલી અલૈહિસ્સલામની રિવાયત નકલ કરવામાં આવે છે તફસીર મિઝાનની અંદરમાં ફરમાવે છે કે સમદ એ ઝાતનું નામ છે જેના પાસે એક કુવત છે કઈ કુવત સૂરા યાસીનની આયત કુન ફયકુન એ આયત કુવતના જેના પાસે છે એને કહેવાય છે સમદ ત્યારબાદ એક બીજી એક્સપ્લિકેશન છે ઇન્શાઅલ્લાહ એના ઉપરથી આપણે આ મસાઇલ તરફ રજૂ થઈ જશો લોકો ડિક્શનરીની અંદરમાં ફરમાવે છે કે સમદનો મતલબ થાય છે ce qui n'est pas vide જે વસ્તુ ખાલી ન હોય હવે વિધ જે છે ને એક્સપ્લિકેટ કરવું બહુ જ કોમ્પ્લિકેટ છે કેમ સમજાવું તમને તમે ભૂલ તો પેટાઉં જોયા છો ભૂલ તો પેટાઉંમાં અમુક હોય પ્લેન હોય અમુક હોય ડરી પ્લેન હોય લાગે છે ક્રોસ હોય જે પણ હોય યાની કે એક એવી વસ્તુ જેની અંદરમાં ક્રોય ન હોય જેની અંદરમાં ખાલી વસ્તુ ખાલી ના હોય ભરેલી હવે જ્યારે આ બાબતમાં આપણે વિચાર કરીએ તો આને આપણે બે ઇન્ટરપ્રિટેશન કરી શકીએ છીએ પહેલો ઇન્ટરપ્રિટેશન તો એ થાય છે કે ખાલીનો મતલબ il est vide de tout défaut Allah subhanahu wa ta'ala હર મામલા ઉપર કામિલ છે dans tous ses attributs ની હર સિફતની અંદરમાં પરવરદિગાર કામિલ છે બીજી એક્સપ્લિકેશનની અંદરમાં એ બહુ સુંદર એક્સપ્લિકેશન છે આપણે દાખલા લઈએ ઇન્સાનને જ્યારે આપણે જોઈએ છે તો ઇન્સાન કેનાથી બનાવેલો છે ઇન્સાનની અંદરમાં ગોશ્ત છે ઇન્સાનની અંદરમાં લોહી છે ઇન્સાનની અંદરમાં હાડકાઓ છે એક કોમ્પ્લેક્સ વસ્તુ છે ઇન્સાન જ્યારે ઇન્સાન તરફ વિચાર કરવામાં આવે જે રીતે પોતે બનાવ્યું છે તો આપણે જોશો કે ઇન્સાન જે છે એ ગોશ્ત જે પણ હોય એ બધું કેનાથી બનાવ્યું છે ને કહેવાય છે કોમ્પોઝે ઓર્ગેનિક શીની અંદરમાં biologyની અંદરમાં એને કહેવાય કોમ્પોઝે ઓર્ગેનિક જે હોય એ કેનાથી બનાવેલું છે એ બનાવેલું છે મોલેક્યુલથી ઓકે મોલેક્યુલ ક્યાંથી બનાવેલું છે જેને કહેવાય છે આટોમ જ્યારે આટોમ એકબીજા સાથે મળી જાય છે ત્યારે ઇન્સાન બને છે મોલેક્યુલ બને છે દાખલા તરીકે પાણી તમે જુઓ પાણી ક્યારે બન્યું છે જ્યારે બે કિસ્મના આટોમ સાથે થયા હાઇડ્રોજન ઓક્સિજન સાથે થયું ત્યારે પાણી બન્યું આ આટોમ જે છે આપણે એમ કહી શકીએ અગર જો આપણે એનાલોજી કરીએ તો કારણ કે આવો જીસમ ગોશ્ત બનાવેલા છે ગોશ્ત એ કોમ્પોઝ ઓર્ગેનિક મોલેક્યુલની અંદરમાં આટોમ એમ કહેવાય કે દુનિયાની હર વસ્તુ
દુનિયાની અંદરમાં જે પણ વસ્તુ અમને દેખાય છે હવાસોત એ બધી વસ્તુ આટમથી બનાવેલી છે યાર હું તો કહેવાય હવે સાયન્ટિફિક લોકો જ્યારે તપાસ કરે છે તો આ આટમ બારામાં વિચારો જ્યારે પેશ કરે છે આટમ એવી વસ્તુ છે જે અમને દેખાતી નથી અને આમ નથી જોઈ શકતા ઓકે આટમને જ્યારે તપાસ કરવામાં આવે છે તો લોકો ફરમાવે છે કે આ આટમની અંદરમાં 99,999 જે પણ રાખવું હોય 99,999% વિધ છે यानी कि आटम જેનાથી અમો બનાવેલા છે એક ખાલી વસ્તુ છે પરંતુ ખુદાની ખૂબીને તમે જુઓ ખુદાની સિગ્નેચરને તમે જુઓ કે આજે અમે દુનિયાની અંદરમાં જીવે છે અમારાની અંદરમાં કેટલા કિસ્મના આટમ મોજૂદ છે કેટલુંક અમારાની અંદરમાં વિધ હશે પરંતુ અમને નજર નથી આવતું આ દુનિયા જે છે સાયન્ટિફિક લોકોનું કહેવું છે કે આ દુનિયા જે છે જે દુનિયાની અંદરમાં કેટલા કિસ્મના આટમ છે એ આટમમાંથી જેટલી પણ બધી વિધ જે છે બધું કાઢી નાખવામાં આવે ને તો આ દુનિયાની diametre જે છે દુનિયાનું diametre ના રેયો દુનિયાનો રેયો જે છે તે 150 મેટરનું થઈ જશે જાણતા કે આજે 6371 મેટર છે વિચાર કરો તમે હું તમને શરૂઆતમાં આજે આપણે સૂરાની તિલાવત કરેલી હતી સૂરા બારામાં ચર્ચા કર્યા હતા ત્યારે આપણે બોલ્યું હતું કે પરવરદિગાર એની ઓળખાણ કેનાથી આપે છે એવા અલ્ફાઝથી આપણે આપે છે કે એ અલ્ફાઝ છે હુઆ અરબી ઝબાનમાં કહેવાય છે અલ-ગાયબ le discret le caché यानी कि જ્યારે પરવરદિગાર એની ઓળખાણ આપે છે તો કહે છે કે આ મુસલમાન મારું ખાતું એવું છે કે ના જેવું આશમીએ જેવું તું જ્યારે લખે છે ત્યારે મને દેખે છે પણ તું મને પડે છે ત્યારે દેખતો નથી પરવરદિગાર કહે છે કે હું હર હંમેશા હાજર છો પરંતુ હું તને દેખાતો નથી એની ખલકિયત એની ક્રિયાશોની અંદરમાં તમને આ મળી જશે આપણી અંદરમાં કેટલું વિધ છે પરંતુ આપણને દેખાતું નથી અઝીઝાને મોહતરમ અહીં આપણે આ સમજની રિફ્લેક્શનને ખત્મ કરે ઇન્શાઅલ્લાહ આવતા અઠવાડિયે જે બે આયતો બાકી છે ઇન્શાઅલ્લાહ એના બારામાં આપણે વધુ પ્રમાણમાં ચર્ચા કરશું ખાસ કરીને લમ યલિદ વલમ યુલદ કે જે ઇશારો કરતો જાઉં છું તારીખની અંદરમાં તમને મળશે કે ઘણા મોકા ઉપર લોકો રસૂલ ઇસ્લામની સાથે ચર્ચા કરેલી ખાસ કરીને મુબાહિલાના વખતમાં શું થયું ક્રિશ્ચન લોકો જ્યારે આવ્યા લોકોમાં આવે લોકોએ શું કહ્યું કે નબી ઈસા ખુદાની औलाद છે તે વખતે રસૂલ ઇસ્લામ की જ્યારે ચર્ચા કરી ત્યારે આ આયત બારામાં ચર્ચા કરી લમ યલિદ વલમ યુલદ इंशाअल्लाह તેના બારામાં આપણે સિલસિલાને જારી રાખશું એક સલાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ આજે જુમરાતની રાત છે ઝાન મોહતરમ દુઆની રાત બી છે એટલા માટે આપણે સાથમાં 3 સલાવાતથી આ મસાઈલને શરૂ કરીએ અને પરવરદિગારના બારગામાં રૂજુ થાય અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ સાથમાં 3 સલાવાતથી આ મસાઈલને શરૂ કરીએ અને પરવરદિગારના બારગામાં રૂજુ થાય અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد زدلو شام غریبانا دھیلا جر کربلا ઉપર غالب થઈ છે زدلو علی રસૂલના ખૈમાઓમાં આગ લગાડવામાં આવી અને લોકોને કેદ કરવામાં આવ્યા અઝાદારો એમાં મારા એક બીમારીમાં મોજૂદ હતા અઝાદારો ઇમામને કાફલા સાલાર બનાવવામાં આવ્યા જ્યારે પણ કોઈ કાફલા સાલાર બને છે તો એ કામને ઘણા હોશ ઘણા જોશની સાથે બજાવી લાવે છે
એક ગામને ઘણી ઇજ્જતની સાથે બજાવી લાગે છે. અરે મારા ઇમામની મુસીબત તરફ નજર તો કરો. મારા ઇમામ કાફલાને આગળ આગળ તો લઈ જાય છે, પણ અરે કેદીના લિબાસમાં આગળ ચાલી રહ્યા છે, હાથમાં હથકડી છે, ગળામાં તોપ છે. મારા ઇમામ જખ્મ સહન કરતા કરતા આગળ વધે છે. અઝીઝો કાફલો રવાનો થયો. કાફલો દરબારે યઝીદમાં પહોંચ્યો. અઝીઝો કાફલો જ્યારે દરબારમાં દાખલ થતો હતો, હવે જિલ્લતની હદ તો દેખો. એક જમાનો હતો, મારા રસૂલે ફરમાવ્યો કે આય મુસલમાનો, આય મારા ઉમ્મતના લોકો, હું તમારી સમક્ષ બે વસ્તુ મૂકીને જાઉં છું. અરે મારા કુરઆન અને મારી અહલુલ બૈત. અરે આજ અહલુલ બૈત જ્યારે દરબારે યઝીદમાં દાખલ થાય છે, દરબારના લોકોએ સદા બલંદ કરી કહેવા લાગ્યા, અરે જુટ્ટાઓનો કાફલો હાજર થયો છે. અઝાદારો મૌલા જલ્લતની હાલતમાં આગળ વધી રહ્યા છે. અઝીઝો બોલવાની રજા માંગ્યા. અરે બોલવાની રજા જ્યારે મૌલાને આપવામાં આવી, વાકિયન જે તલવાર કરબલામાં ચલી હતી, આજે બોઅદલ ઝબાનના રૂપે તલવાર ચાલી રહી છે. મારા મૌલાએ ખુતબાને પેશ કર્યો. ખુતબાની અંદરમાં અમુક જમલાઓ પેશ કર્યા. કહ્યું, આય લોકો, હું તમને અમારી ઓળખાણ આપું. મૌલાએ ફરમાવ્યું, આ મુસ્તફા અને મરવાની औलाद છે. બાદમાં જુમલો હું કહું છું, અઝીઝોને ધ્યાનથી સાંભળજો. મૌલા ફરમાવે છે કે અબુ ઝમઝમની औलाद છીએ. શાયદ મારા ઇમામે વાત ઉપર ઇશારા કરતા હશે કે એ લોકો જેના સદકામાં ઝમઝમને બનાવવામાં આવ્યા, અરે એમના જ નવાસાને કરબલાના તરફથી જમીન ઉપર પ્યાસા શહીદ કરવામાં આવ્યા. લાનલ્લાહુ ઉમ્મતન કતલતકા ولعن الله أمة ظلمتك ولعن الله أمة سمعت بذلك فرضيت به